નાસ્તો બાસ્તો કરાયો કે નહીં થઈ? બહુ મીઠી છે હા. આ કોણે કોણે જોયું છે ને કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. ના દોરું જો બધું ગૂંચવાઈ ગયું છે. આ ટેમ્પો બતાવ્યું બાર ફૂલ લોડિંગ થઈ ગયો. વધે ટાયર ઊંચા થઈ જતા હતા. ડેન્જર. હા જો અધર આખા આમ થતા હતા. આટલી હાઈટ પર ઉચકાઈ જતા હતા. એટલો બધું ઉચકાઈ જતા હતા. સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો ફિલહાલ અત્યારે હું આવી ગયો છું ખાંભલામાં શેરડીનું બિયારણ ભરવા માટે. અને બધું કપાઈને રેડી જ છે. હવે ભરીએ પછી જવાનું છે અમારે બોરખડી. તો ગાઈઝ કામકાજ ચાલુ થઈ ગયું છે અને આપણા ટેમ્પામાં શેરડીનું બિયારણ, શેરડી જ આવી હોય એમ તો શેરડી ભરાવા લાગી છે. તો બધા ફટાફટ ભરી દઈ, પછી ફટાફટ તો નહીં જ થશે કારણ કે ઘણું ખરું ભરવાનું છે. આખો ટેમ્પો લોડિંગ કરશે એટલે વાર તો લાગશે જ. તો ભરાઈ દઈએ પછી નીકળીએ આપણે બોરખડી. તમને બતાવું શેરડીનું ખેતર. કેમ છો માસી? નાસ્તો બાસ્તો કરાયો કે નહીં થઈ? હે? અમને કંઈ કીધું નહીં. મને એક ખેડી કાપી આપો ને. લેતા ગયા બાંધતા હે છે. બહુ મીઠી છે હા આમાંથી ખાધી જા. કુંબળું જેમ હે ના તો ઓરે બહુ મીઠી છે. હે શરદી નહીં થઈ જાય તો શરદીઓ થાય છે અને દવા છે જ મારી પાસે. હે? કેટલા રૂપિયા રોજ આપતા તમને? હા વીઘા પર લે ઉજળમાં? બરાબર. હજુ તો એક ટેમ્પો આવતો હે. હા તો ગાઈસ શેરડી જોઈને મને છે ને શેરડી ખાવાનું મન થઈ ગયું. ત્યાં શેરડી ખાઈ લે, શરદી નહીં થઈ જાય તે સાચવવું પડશે કારણ કે આ થોડીક નાની છે કુંબળી એવું લાગતું હોય, પણ શરદી નહીં થઈ જાય તો સારું. માહી 12 વાગી ગયા. તમે જમવાના ક્યારે હતા? તો હું 12 વાગી ગયા ને 12 ને 2 થઈ ગઈ. 1:30 વાગે. તમને એક વસ્તુ બતાવું જે ઓનલી ગામડામાં જોવા મળે અને જે મોટા મોટા હોય ને વડીલ લોકો એ લોકોને ખબર હશે કે આને શું કહેવાય. ઢીંગલી મળી છે મને અત્યારે વાળમાં, તે તમને કાઢીને બતાવું છું. તો ગાઈઝ આ કોણે કોણે જોયું છે અને આ છે ને આઈ થિંક કંઈક દવામાં પણ કામ આવે છે. ને આના જે પાત્ર હોય ને લીલા લીલા એ તમને મોઢામાં પેલું લાલ લાલ આખી ફુલ્લી થઈ જાય જીભમાં, ત્યારે એના પાન ખાવામાં આવે ત્યારે સારું થઈ જાય. ને આ કોણે કોણે જોયું છે ને કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. મોસ્ટ ઓફલી આ ગામડાના લોકોએ જોયેલું જ હશે. આને કહેવાય ઢીંગલી, ચણોઠી પણ કહે છે. અમારા બાજુ ગામડામાં ઢીંગલી એમ કહે છે ને ચણોઠી, બે નામ છે. તમે શું કહો છો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો મને. તો ગાઈઝ બિયારણ બહુ બધું છે એટલે બીજો ટેમ્પો પણ બોલાવી લીધો છે ને આપણો ફ્રેન્ડ અવિનાશ આવી ગયા છે જો. તો હવે આપણું ભરાય એટલે આપણે નીકળી જઈએ ને પછી અવિનાશ ભરીને આવ્યા કરે કે હે હાથે કા યાર હવે નીકળી જઈએ ને. તો ગાઈઝ અવિનાશ છે ને ટેમ્પામાં બુફર લખાવી આવ્યો છે, તે સાઉન્ડ સિસ્ટમ અમને સંભળાવે છે જો. આ બહુ હેવી સાઉન્ડ સિસ્ટમ છે, બહુ હેવી સંભળાય છે. તમને તો નહીં ખબર પડશે પણ અમને અહીંયા ફીલ થતું છે. બહુ ડેન્જર સંભળાતું છે. આપણો ટેમ્પો લોડિંગ થઈ ગયો છે ને આ દોરું જો બધું ગૂંચવાઈ ગયું છે. આ છૂટતું બી નહીં યાર, બધું ગમે તેમ થઈ ગયું. આપણો ટેમ્પો બતાવ્યું યાર ફૂલ લોડિંગ થઈ ગયો.
દે. તો ગાઈઝ આપણું ગાડું છે ને ફૂલ ઓવરલોડિંગ થઈ ગયું હતું. આ જો પાછળથી છે ને આગળના ટાયર ઊંચા થઈ જતા હતા, ડેન્જર. હા જો હજુ બી અધર આખા આમ 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 થતા હતા. મારે તો અહીંયા આવી ગયેલી અહીંયા. હા જો આગળથી આખા ટાયર ઊંચા થતા હતા, એટલે હવે બધો પાછળનો માલ જે છે એ આગળ સપ્લાય કરવો પડશે થોડો, તો પછી ટાયરનું બેલેન્સિંગ આમ બનશે. ડબલ હજામત થઈ ગઈ મારી. જો તો ગાઈઝ અમે આવી ગયા છે અત્યારે બજાર, અને ટેમ્પો છે ને ફૂલ લોડિંગ હતો ને આગળથી ટાયર એકદમ આમ તેમ થતા હતા, બહુ ડેન્જર થતો હતો. એટલે છે ને મારી એકદમ ફાટીને ગળે આવી ગયેલી, ગળે જેવી આવી ગયેલો. એટલે પછી મેં કીધું અવિનાશને કે લે ભાઈ તું જ કાઢ બહાર. એટલે પછી એણે બહાર કાઢ્યું ને અંદર છે ને સાહિલભાઈ બેઠા હતા, એને પૂછ્યું એનો કેવું ફીલ થયું અંદર. બહુ રાઈ ફાટી મારી. હે ફાટી ટાયર કેમ ઉચકાતા હતા? ઉતરી પડવું એમ લાગેલું. હા આવી ગયું ફટાફટ. ટાયર એટલા બધા ઉચકાતા હતા ને આખો આમ ટેમ્પો આખો આમ થતો હતો. પણ મેં દોડીને કેમેરામાં કેપ્ચર કરવા સારું દોડ્યો, પણ છે ને બહુ જોરમાં કાઢી લીધી અવિનાશભાઈ. એટલે પછી કેમેરામાં શોર્ટ્સ મેં સરખા લઈ નહીં શક્યો. તો હવે છે ને માઇન્ડ ફ્રેશ કરી આ ચા પીવું પડશે. ભાઈને મોકલી આપ્યો મેં કે ભાઈ તું જ જા હવે ખાલી કરીને આવી જજે, કારણ કે મારા તો ગળે જેવી આવે કે મારાથી નહીં આકાય આટલું બધું એમ. કેમ કે એટલું ને રસ્તો બી એટલો ખરાબ હતો ને કે આખો ટેમ્પો આમ થાય. એટલે પછી આવતા રહીએ, ચા પી લઈએ અને થોડું માઇન્ડ ફ્રેશ કરી આવીએ. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 6 અને ફરી પાછો આવી ગયો છું અત્યારે હું ટેમ્પામાં. ને ફિલહાલ અત્યારે જઈ રહ્યો છું મરચાં ભરવા માટે, કારણ કે ભાઈ ગયો છે ભાભીને લેવા. એટલે મારે છે ને મરચાં ભરવા જવું પડશે, તો મરચાં ભરી લાવું બેડી ફળિયા જઈને. જુઓ આવી ગયા છે અત્યારે અમે ટેમ્પામાં સાહિલભાઈ જોડે. ચાલો તો લોડિંગ કરી લાવીએ મરચાં. તો ગાઈઝ આવી ગયા છે અમે મરચાં ભરવા માટે, અને મજૂર જો બધા જાય છે અત્યારે. આ જો આવતા છે બધા, અને અડધા આ બાજુ છે. તો મરચાં સિવાય ગયા છે, હવે ખાલી ભરવું પડશે. ભરાવી દઈએ, આ ટ્રેક્ટર નીકળે એટલે પછી મૂકી દઈએ આપણે. તો ગાઈઝ મરચાં ભરાઈ ગયા છે ને હવે છે ને બીજી જગ્યાએ જઈને ભરવાના છે. જુઓ અડધો ટેમ્પો લોડિંગ થઈ ગયો છે, હવે બીજા મરચાં બીજા ખેતરે જવાનું છે ભરવા. આ જુઓ તો ગાઈઝ બીજા ખેતરે પણ આવી ગયા છે. જુઓ માલ રેડી જ છે અહીંયા બી, હવે ખાલી ભરે એટલી વાર. ને ભાઈ આવી ગયા છે, એ જવાનો છે આજે માર્કેટ. ક્યાં જવાના? હે સુરત. બાઈક હેડી ખાલી કરી આવ્યો? હા કરી. કેવો હતો ડેન્જર? હે આટલી હાઈટ પર ઉચ્ચે જતા હતા. એટલો બધું ઉચકી જતા હતા? આટલા ખરો ઉચકી દીધું. ક્યારે આપણું? હા પાછલા લોકો મફાના પતરા કાઢતા હતા તને. ઓહો જા પેલે દે બાઈક. તો ગાઈઝ હવે વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે, કારણ કે છે ને મેં બધું એડિટિંગ કરવાનું છે, પછી બધું બહુ થંબનેલ બધું એડિટ કરવું પડશે. એટલે આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ નવા વ્લોગ સાથે. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા, સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ તમને કાલે નવા વ્લોગ નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય બાય.